તો મિત્રો આજે આપણે જવાના છે ભાગવેલ અને ખાખરિયાવાડ ભાથીજી મહારાજના દર્શન કરવા માટે. કેમનો છે મિત્રો, મજામાં? તો આજે આપણે જઈ રહ્યા છે ભાગવેલ, એટલે કે ગાયોની રક્ષા કરવા વાળા એવા ભાથીજી ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના દર્શન કરવા માટે આજે જઈ રહ્યા છે. તો મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે અને હું તમને ફૂલ ડિટેલમાં આજે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના સ્ટોરીની વાર્તાની આજે આપણે ઉલ્લેખ કરીશું અને તમને એક એક પલ અને જે નવું મંદિર બનાવ્યું છે એ હું તમને વિસ્તારથી દર્શન કરાવીશ. તો ચલો આપણે જઈએ ભાગવેલ ભાથી દાદાના દર્શન કરવા. બોલો ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનો. તો મિત્રો આગળ તમે સિનેમેટિક વ્યૂ જોયા પછી આ તમે મંદિરના બહારનો નજારો છે, જ્યાં આગળ તમને ઘણી બધી દુકાનો જોવા મળશે. ત્યાં આગળ શ્રીફળ, નાળિયેર અને ઘણી બધી ખાણીપીણીની પણ દુકાનો છે અને નાના છોકરાઓ માટે રમકડા ઘણી બધી એવી દુકાનો છે જ્યાંથી તમે કશું વસ્તુ પણ ખરીદી શકો છો મિત્રો. તો ચલો મિત્રો હવે આપણે આગળ જઈએ. તો તમને ભાથીજી મહારાજના દર્શન કરાવીશું. તો આ તમે જોઈ શકો છો, આ છે ગેટથી આપણે અંદર આવ્યા છે મિત્રો. હજુ ઘણું બધું એવું કામકાજ ચાલુ છે મિત્રો. કેટલો સરસ અને સુંદર ભવ્ય નજારો છે મિત્રો. આવ્યું છે મિત્રો, જોઈ લો કેટલા સરસ અલગ અલગ ફૂલોથી ભાથીજી મહારાજના મંદિરને એકદમ શણગારવામાં આવ્યું છે અને બહુ અલગ જ નજારો જોવા મળે છે મિત્રો. અને મિત્રો અહીંયા ઘણા બધા એવા સ્વયંસેવકો છે જે સેવા આપી રહ્યા છે, તે આ તમે જોઈ શકો છો મિત્રો, જે સારી રીતે ફરજ બજાવે છે. અને મિત્રો આ છે મંદિરના મહારાજ, જે સરસ રીતે ફરજ બજાવે છે અને દાદાની ભક્તિમાં છે. અને મિત્રો આ તમે જોઈ શકો છો, અને આ જે ભાઈ આવ્યા છે એ અહીંનું લખાણથી મોડીને ગમે તેવું કામ હોય એ સંભાળે છે મિત્રો, અને સરસ રીતે કામ કરે છે. તો મિત્રો ગમે ત્યારે આવો તો આ લોકોને સપોર્ટ કરજો અને સાથ આપજો મિત્રો. બોલો ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનો જય હો. તો મિત્રો આ જોઈ શકો છો, ઘણા બધા એવા સ્વયંસેવકો છે જે સારી રીતે ફરજ બજાવી રહ્યા છે. સરસ મજાની વાત છે. જ્યારે ભાથીજી મહારાજના એક બાજુ લગ્ન ચાલુ રહ્યા હતા અને એક બાજુ ફેરા ફરી રહ્યા હતા, ત્યારે એમને એક સંદેશો મળ્યો કે ભાથીજી મહારાજ ગાયોની રક્ષા કરવા માટે તમારે જવાનું છે.
તો મિત્રો ગાયોની રક્ષા કરવા માટે ભાથીજી મહારાજ પોતાના લગ્ન અધૂરા મૂકીને, પોતાના ફેરા અધૂરા મૂકીને ગાયોની રક્ષા કરવા માટે હાલી નીકળ્યા અને ત્યાં આગળ પઠાને પાછળથી ઘા કરીને ભાથીજી મહારાજનું વધ કર્યું હતું. મિત્રો, ક્ષત્રિયનો ધર્મ છે કે હંમેશા માટે ગાયોની રક્ષા કરવા માટે અને પોતાના ધર્મની રક્ષા કરવા માટે હંમેશની માટે આગળ રહે છે. તેવી રીતે ભાથીજી મહારાજ પોતાની ગાયોની રક્ષા કરવા માટે આગળ રહ્યા અને પોતાની બલિદાન આપ્યું અને ભાથીજી મહારાજ અમર થઈ ગયા. બોલો ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનો જય હો. અને મિત્રો, આ છે મંદિરના બહારનો નજારો, સાઈડમાં છે. અને મિત્રો, જો તમારે પ્રસાદ એ વગેરે લેવું હોય તો તમે અહીંયાથી પરચેસ કરી શકો છો. અહીંયાથી કૂપન લઈને તમે પ્રસાદ મેળવી શકો છો. અને મિત્રો, આગળ તમને બતાવું તો મિત્રો, આ નાગદાદાના પણ દર્શન તમે કરી શકો છો. મિત્રો, ઘણી બધી એવી વાતો છે કે મિત્રો, તમને ઘણીવાર સાપ દાદાના, નાગદાદાના દર્શન તમને જો વારે વાર જોવા મળે તો મિત્રો, ભાથી દાદાનું નામ લેવાથી એ તમને દર્શન નહીં આપે. એવી રીતેની ઘણી બધી એવી પૌરાણિક કથાઓ પણ છે. અને મિત્રો, આ જે અત્યારે મંદિર બન્યું છે એ મંદિર આ રીતે સંપૂર્ણ રીતે બનવાનું છે એ આ સરસ મજાના મૂર્તિ દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે, જે આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. મિત્રો, સંપૂર્ણ રીતે આ રીતે મંદિર તૈયાર થવાનું છે અને હજુ ઘણું બધું પણ કામ ચાલુ છે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, અત્યારે કામ ચાલુ જ છે. મિત્રો, જો તમે જોઈ રહ્યા છો. અને મિત્રો, જો તમારે શ્રીફળ એવું વધેરું હોય તો તમે અહીંયાથી વધેરી શકો છો. અને ખરેખર મિત્રો, મારે એક જ વસ્તુ કહેવું છે કે ગમે ત્યારે આવો તો આપણા મંદિરને તમે સ્વચ્છ અને સુંદર અને પૂરેપૂરા ડસ્ટબિનનો ઉપયોગ કરો, જ્યાંથી કચરો જ્યાં ત્યાં પડે નહીં. મિત્રો, આટલો સાથ સહકાર આપજો, ખોટું ના લગાડતા, પણ ખરેખર આટલો સાથ સહકાર આપશો તો તમને પણ મજા આવશે અને આપણું મંદિર પણ સ્વચ્છ લાગશે. મિત્રો, એ વાત ઉપર આપણે કોમેન્ટમાં જય ક્ષત્રિયવીર ભાથીજી મહારાજ લખી દેજો. મિત્રો, તો ચલો મિત્રો, હવે હું તમને આગળ ભાથીજીની જે સમાધિનું જે સ્થાન છે, જે જગ્યા છે સમાધિની, એ હું તમને બતાવું. જો મિત્રો, આ તમે જોઈ શકો છો, ભાથીજીની જે સમાધિ થઈ હતી એ આ જગ્યા છે. મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો, અને ભાથીજી મહારાજ એ ટાઈમ વખતે જે પાઘડી પહેરતા હતા એ પણ અહીંયા છે. એ મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો, જ્યારે પણ આવો તો મેં મંદિરની પૂરેપૂરી રીતે દર્શન કરજો અને જોજો. મિત્રો, તો તમને બધા પહેલેના પુરાવા મળી જશે. મિત્રો, હવે આપણે આવી ગયા છે ખાખરિયા વન, જે તમે જોઈ શકો છો, જ્યાં આગળ ભાથીજી મહારાજનું યુદ્ધ થયું હતું, પઠાણ સાથે ઝઘડો થયો હતો. આ એ જગ્યા છે મિત્રો, ખાખરિયા વન. જો મિત્રો, અહીંયા પણ ઘણી બધી એવી દુકાનો છે, નાસ્તાની છે, મીઠાઈની છે, ઘણી બધી એવી દુકાનો છે જે તમે જોઈ શકો છો. તો ચલો આપણે હવે મંદિરની અંદર જઈએ, તમને સરસ મજાના દર્શન કરાવો. મિત્રો, અહીં આગળ ઘણી બધી એવી મૂર્તિઓ રાખવામાં આવેલી છે અને એ મૂર્તિઓ દ્વારા ઘણો બધો એવો ઉલ્લેખ છે, જો તમે સમજી શકો છો તો. મિત્રો, અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ભાથીજી મહારાજના લગ્ન ચાલુ હતા અને ગાયોની રક્ષા કરવા માટે ભાથીજી મહારાજ ગયા અને ત્યાં આગળ પોતાના જાનનું બલિદાન આપ્યું. મિત્રો, આ તમે જોઈ શકો છો, ઘણું બધું એવું સરસ મજાનું આ મૂર્તિઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે. તો મિત્રો, કોમેન્ટમાં જય ક્ષત્રિયવીર ભાથીજી મહારાજ લખી દેજો. તો મિત્રો, તમે વિડીયોને શાંતિથી નિહાળો, ત્યાં સુધી આપણે આગળ વાત કરીએ. મિત્રો,
ત્યારે ઘણી બધી એવી નિશાનીઓ તમને જોવા મળશે જે પહેલેના જમાનાનો એટલે જે દિવસે ભાથીજી મહારાજ હતા ત્યારનો તમને આભાસ થશે મિત્રો. તો તમે એક એક પળને શાંતિથી નિહાળજો, મજા આવશે મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો, આ છે કંકુબા જે ભાથીજી મહારાજનું મસ્તક લઈને પોતાના ખોળામાં રાખ્યા છે મિત્રો. આ છે ખાખરિયા વનનું મંદિર, જ્યાં આગળ ભાથીજી મહારાજને યુદ્ધ થયું હતું. જ્યારે ગાયોની રક્ષા કરવા માટે ભાથીજી મહારાજ ક્ષત્રિયનો ધર્મનું પાલન કરીને ગાયોની રક્ષા કરવા માટે એ આગળ આવી પડ્યા હતા અને ગાયોની રક્ષા કરી હતી. અને ગાયોની રક્ષા કરતાં કરતાં પોતે અમર થઈ ગયા. તો એની નિશાની આજ બી અહીંયા ખાખરિયા વનમાં તમને જોવા મળશે. તો મિત્રો આ તમે જોઈ શકો છો. અને મિત્રો ખરેખર હજુ પણ હું એકવાર કહું છું, ખરેખર તમે લાઈક અને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે, પણ કોમેન્ટમાં જય ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો આ તમે જોઈ શકો છો ખાખરિયા વન બહારનો નજારો, જ્યાં આગળ એક મંદિર આવેલું છે. તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું, બહુ સુંદર અને ભવ્ય નજારો છે મિત્રો અહીંયા તમે. તો ચલો મિત્રો આપણે હવે અંદર જઈએ. અને અહીંયા સરસ મજાની રીતે લખેલું છે ગુજરાતી પાસે, ખાખરિયા વન અમરભૂમિ, જ્યાં આગળ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ગાયોની રક્ષા કરતાં કરતાં પોતે અમર થઈ ગયા મિત્રો. આ એ જ જગ્યા છે મિત્રો. તો ચલો હું તમને અંદર મંદિરના પણ દર્શન કરાવું મિત્રો. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને મિત્રો વિડીયોમાં કંઈ પણ ભૂલ થાય તો માફ કરજો મિત્રો. અને મિત્રો આ એ જગ્યા છે જ્યાં આગળ ભાથીજી મહારાજ નાગ રૂપે દર્શન આપે છે. અને મિત્રો અહીં આગળ ઘણા બધા લોકોને પણ દર્શન થયા છે. અને ભાથીજી મહારાજ અહીંયા સાક્ષાત નાગ રૂપે દર્શન આપે છે મિત્રો. તો તમને દર્શન થયા છે નહીં, કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. કોમેન્ટમાં જણાવજો જય ક્ષત્રિય ભાથીજી મહારાજ. અને આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. તો ચલો મળીએ આવતા નવા વિડીયો સાથે. બોલો ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનો જય હો.